જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.18. અંતવંતઃ ઈમે દેહા નિત્યસ્ય ઉક્તાઃ શરીરણઃ અનાશિનઃ અપ્રમેયસ્ય તસ્માત યુદ્ધસ્વ ભારત. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ નાશરહિત અપ્રમેય નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાયા છે. માટે હે ભરતવંશી, તું યુદ્ધ કર. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહેવા માંગે છે કે તારું કર્મ અત્યારે માત્ર યુદ્ધ કરવાનું છે. આ શરીર જે છે એ નાશવાનું છે. માત્ર ને માત્ર આત્મા જ અવિનાશી છે, અપ્રમેય છે અને નિત્ય છે. તો અહીંયા હું સમજુ છું કે મારે મારો આત્મભાવ જોવાનો છે, મારો ધર્મ શું છે એ જ મારે સમજવાનું છે. જેમ અર્જુનને યુદ્ધ કરવું એનો ધર્મ હતો, એની સામે કોણ છે, એ કયા શરીરોને મારી રહ્યો છે એને નથી જોવાનું. એટ ધ સેમ ટાઈમ અબ્દુલ કલામને ભારત દેશ માટે સ્પેસ રિસર્ચ કરવાનું હતું અને રોકેટને આકાશમાં મોકલવાનું હતું. એ કઈ રાજકીય સત્તા છે, શું છે, એ કંઈ જ માયને નથી રાખતું. સેમ એલન મસ્ક એ પોતાના કર્તવ્ય પ્રમાણે કામ કરે છે અને સેમ અત્યારે હું મારા કર્તવ્ય પ્રમાણે કામ કરું છું. તમે આ વિડીયોને લાઇક કરશો, સબસ્ક્રાઈબ કરશો, શું કરશો, આમાંથી શીખશો, નહીં શીખશો, ડઝન્ટ મેક ઇટ ડિફરન્સ. બટ વોટ મેક ડિફરન્સ ઇઝ કોઈક એક વ્યક્તિનું પણ જીવન બદલાયું, કોઈક એક વ્યક્તિના વિચારો બદલાયા. તો આ મારું આ વિડીયો બનાવવું પણ સાર્થક છે. જેમ અર્જુન માટે યુદ્ધ કરવું એ મહત્વનું હતું, એમ મારા માટે આ વિડીયો બનાવવો, મારી ચેતના તમારા સુધી પહોંચાડવી એ મહત્વનું છે. આખા ટ્રાન્ઝેક્શન આત્માથી આત્માના થઈ રહ્યા છે. આમાં વચ્ચે ક્યાંય દેહ નથી, રૂપિયા નથી, લાગણીઓ નથી. સો મને એક વસ્તુ મારા માટે સમજાઈ રહી છે કે હું આત્મભાવ કેળવીશ. હું આત્મા છું, તમે આત્મા છો, આ ઝાડ, પથ્થર, ફ્લોરા, ફોના બધું જ આત્મા છે અને વચ્ચે ક્યાંય દેહ નથી, વચ્ચે કોઈ કશું જ નથી. તો મારે મારું નિહિત કર્મ એનર્જીના ફોર્મમાં કે આત્માના ફોર્મમાં કરી જ જવાનું છે અને એક ઉર્જા બીજી ઉર્જામાં પરિવર્તિત થઈ જશે. એનો સમય આવશે ત્યારે, અથવા તો જો આ રાઈટ સમય ચાલતો હશે તો અત્યારે જ, અને એને જે મોમેન્ટમ લાવવાનું હશે એ લાવી દેશે. થેન્ક યુ.